હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે છે રવિવાર અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અમે બેસાડ્યા છે ગણપતિ બાપા. આ છે અમારા ગણપતિ બાપા અને આ છે અમારું મંદિર, જે અમારી માતાજી કુળદેવીનું મંદિર છે આ. અને અમારા ફેનિલભાઈ તો હજુ સૂતા છે અને વાગ્યા છે સવારના 8:30. અને અતુબેન શું કરે છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવારમાં કપડા ધોવા બેહી ગયા છે. કપડા ધોવા નાસ્તો પાણી કરી લીધો? હા. અરે વાહ, શું વાત છે. તો સવારમાં કામકાજ ચાલુ થઈ ગયું છે અને પાછું એમાં પાછું રવિવારનો દિવસ હોય ને, એટલે કે રજાનો દિવસ. અને બધા અત્યારે શું છે, થોડાક અને મારા મમ્મી થોડુંક ઘરકામ કરતા હોય એવું લાગે છે. આ તમે જુઓ. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં છો? ચા પાણી પીને હાસર બેસી છીએ. આજે છે પાસે એટલે ફરાળની ઓળી તૈયારી કરીએ છીએ. બટેકાની ભૂકી ભાજી, મોરિયાની ખીચડી બધું બનાવીશું, તો ફરાળ કરશું. વાસણ બેસાય છે. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સૌને રામ રામ. કેમ છો બધા? મજામાં? આજ રવિવારનો દિવસ છે, અમારે રજાનો દિવસ છે અને ભાદરવા મહિનાની પાયસમ છે, ઋષિ પંચમી. અમારા ઘરમાં 3 થી 4 સભ્યો પાયસમ રહ્યા છે અને સવારમાં મસ્ત મજાની વહેલા ઉઠીને મસાલાવાળી ચા પી લીધી છે અને હવે હવની કામે બહુ લાગી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતા. ફેનિલને આજે સ્કૂલ જવાનું મોડું થઈ ગયું છે, એમાં થોડોક આજે ઉતાવળમાં છે, એટલે આજે એનું કંઈ બહુ ખાસ કરીને એવું મૂડ નથી. પણ આજે પણ રવિવારનો દિવસ હતો એટલે થોડુંક છોકરાને પણ એવું હોય કે આજે અમારે પણ રજા છે, પણ આજે એને કબુલબુલમાં જવાનું હતું. હાલો મિત્રો, બપોરના 12:30 વાગી ગયા છે અને હવે મારા મમ્મી પપ્પા ફરાળ કરવા બેસી ગયા છે. હાલો બધા ફરાળ કરવા. તો ભૂકી ભાજી બનાવી છે, ફરાળી સેવડો છે તીખો, રાજગરાના લોટની પૂરી બનાવી છે, આંબાની ખીર છે, બાજુમાં કેળા પીડ્યા છે. એટલે હવે અમે ફરાળ કરી રહી. આજ અમારા પાયસમ છે, ઋષિ પંચમી છે, તો અમે ફરાળ કરીએ. તમે રહ્યા હોય તો ફરાળ કરી લેજો. અમારે રજા હોય ને એટલે અમારા ફેનિલભાઈને અને અતુબેનને ફોન ઘુમાડવા સિવાય ખ્યાલ આવતો નથી. અને કાંઈ નોટબુક તો આજ તો તમારે ડાહે જ નહીં ને કાંઈ. જો આવી રીતને ફોન ઘુમાડવાનો હોય એટલે ઘુમાડે ખાલી અડધી કલાક જ હોય. અને એ તું ટીવી જોશો કે મશીન કરશો? આમ જોતા એમ આપણે લાગે છે કે આ મશીને બેઠી છે કે ટીવી જોવે છે. હવે કેટલી બનાવી દે? તો 100 હાડીમાંથી બાકી કેટલી રહી હવે? તો તારે રજા આવે કે નહીં? અમારે તો વળી સારું છે, હીરામાં વળી દર રવિવારે એક રજા તો આવી જાય. તો સારું કહેવાય. હા તો બનાવો જો ભાઈ, મશીન ચાલુ છે
અને હાડીઓનું કામકાજ ચાલુ છે. અને અહીંયા અમારે ફેનિલભાઈ, એને તો અમારે કંઈ ઓલું થાય જ નહીં. દાદાને તો હમણાં આવ્યા ને મારે ત્યાં ઓલા ગયા હતા પૂરી ને એવું તો હમણાં આવ્યા તો 15 મિનિટ થઈ ત્યાંથી મેં ફોન પકડ્યો. 12 વાગે તો હું તો કપૂરબુલ માંથી આવ્યો હમણાં. તો સવાર તું તૈયાર થઈને ગયો તો જ્યારે કપબુલબુલમાં ગયો તો? હા હવે અમે કરીએ છીએ ગણપતિ બાપાની આરતી. તમને ગણપતિ બાપાનું દર્શન કરાવીએ ને આરતી કરાવીએ. गौरं करुणावतारं संसारसारं भुजनेन्द्रहारं सदा सन्तां हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि तमेव माता सपिता तमेव बन्धु ससखा तमेव विद्या द्रविणं तमेव सर्व मम देव तमेव सर्व मम देव ગણપતિ દાદાની જય જીને લડ્ડુ સોયા 1 2 3 4 गणपतिनो जय जयकार 5 6 7 गणपति हमारे साथ गली गली में उंदर गणपति बापा सुंदर तपेली માં શીરો गणपति बापा તો આજનો બ્લોગ આપણે કરશું અહીંયા પૂરો, અને હવે ફરી મળીશું નવા બ્લોગની સાથે. તો અમારો બ્લોગ કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવજો. જો અમારો બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.